હું એક વિડીયો લઈને આવ્યો છું માં સિગોતરનો વિડીયો એટલે કે માતા સિગોતરને આપણે વળાવી હોય, માતા સિગોતરને વાળવું હોય તો માતાજીનો ન્યાય શું છે, માતાજીનો વ્યવહાર શું છે, તો માતાજીને સિગોતર માતાનો શું ન્યાય હોય છે, શું વ્યવહાર હોય છે, શું એનું બંધારણ હોય છે, એ તમામ માહિતીનો આ વિડીયો છે મિત્રો. તો મિત્રો આ વિડીયો તમે ધ્યાનથી સાંભળજો અને ધ્યાનથી તમે સાંભળશો તો જ આ વિડીયોની ખબર પડશે તમને માહિતી. તો મિત્રો આ સિગોતર માતાને આપણે કોઈને જે ઘેર ગઈ હોય આપણે ત્યાંથી વાળી લાવવાની હોય, સિગોતર માતાનો વાયણું વાળી લાવવાનું હોય. સિગોતર માતા આપણે મૂકેલી હોય, આપણે દાદા પરદાદાએ મૂકેલી માતાજીનું વેણ હવે આવતું હોય અને માતાજીનું વેણ આપણે વાળીને લાવવાની હોય તો શું કરવું અને કેવી રીતે વાળવી અને એનો ન્યાય શું હોય છે, અગરબત્તીથી વાળવી કે કાકડાથી વાળવી, એના વ્યવહારની અંદર શું બંધારણ હોય છે, શું એનો વ્યવહાર લેવો, શું એનું વટામણું લેવું, આ તમામ માહિતીનો વિડીયો છે મિત્રો. તો મિત્રો માતા આપણી સિગોતર ક્યાં ન્યાય જઈ છે, શું ન્યાય છે આપણો અને શું વ્યવહાર માતાજી કરશે અને શું ન્યાય લઈને આવશે, એ તમામ માહિતીનો વિડીયો છે મિત્રો. પેલી તો વાત એ કરું કે માં સિગોતર આપણે કોઈને ઘેર ગઈ હોય અને આપણું માતાજીનો ન્યાય નીકળતો હોય અને માતાજીનું વેણ આપણે આવતું હોય વાળી લાવવાનું, તો પ્રથમ શરૂઆત તો આપણે કે માતાજી ક્યાં ન્યાય અને શું ન્યાય લેવા જઈ છે એ આપણને ખ્યાલ હોય અને ખ્યાલ ના હોય, આ દાદા પરદાદાએ મૂકેલી હોય તો પણ શું કરવું, તો માતાજી કે એ કરવું. તો પેલા પ્રથમ કે કોઈની ઘેરથી આપણે માતા વાળી લાવવાની હોય તો એ માતાજી આપણી પેલા ઘેર સામેવાળાની ઘેર બોલતી હોય તો એ આપણી ઘેર આવે કે ભાઈ તમારી માતાજી બોલે છે, તમારી માતાજીનો ન્યાય છે તો મારે તમારી માતાજીનો ન્યાય આપવો છે. તો આપણે આપણી માતાજીને પૂછી અને એમની ઘેર જવું પડે. એમની ઘેર જઈને એમના ભૂવા હોય નક્કી કર્યું હોય, આપણી માતા ગોતી આપી હોય, આપણી સિગોતર માતા ગોતી આપી હોય, એનો ન્યાય હોય તો એ ભૂવો પણ હોય ને આપણે જવું પડે. તો જઈને આપણે સાબુથી ધીર પુરાવા માંગવા પડે અને સાબુથી ધીર પુરાવા પૂરા કરે તો આપણી માતાજીનો ન્યાય સાચો હોય. તો પેલા પ્રથમ તો આપણી માતાજીનો ન્યાય હોય તો ત્યારે તમે જયું ત્યારે નક્કી કરી અને મુદત નક્કી કરી અને આવવું પડે. અને એ વખતે માણસને કેવું પડે કે માતાજીનો જે ન્યાય હોય એ તારે આપવાની કબૂલાત હોય એટલે માતાજી તને લાખે છોડે કે રૂપિયે છોડે, પણ માતાજીનો જે ન્યાય થતો હોય ત્યારે આપવાની ઈચ્છા હોય તો અમે માતાજી અમારી વેણ વાળી અને અમે વાયનું વાળીને માતાજી સિગોતર માતા લઈ જઈશું. તો મિત્રો એ આપણે એવી રીતે નક્કી કરીને આવો 5-10 દિવસની મુદત મૂકીને આવો, પછી આપણે 5-10 દિવસે પાછા બોલાવે ત્યારે આપણે જવું પડે. ત્યાં જઈ અને આપણે માતાજીનો ન્યાય નક્કી કરે કે માતાજી શું ન્યાય આવેલી છે, કેવી રીતે છે, એ પ્રમાણે આપણે માતાજીનો ન્યાય કરવાનો. એ દાખલા તરીકે આપણે કોઈને કોઈ દિવસે આપણને માર્યા હોય કે આપણે ઘડિયાને માર્યા હોય એવી રીતે માતા ગઈ હોય ન્યાય લેવા તો લાકડીથી ચોર્યું હોય, લાકડી મારી હોય તો ચાંદીની નાની લાકડી બનાવડાવવી પડે, ડોલ મારી હોય તો નાનો હાથનો પંચો બનાવવો પડે ચાંદીનો. એવી રીતે બધો ન્યાય હોય છે. અને પછી જે આપણા પૈસા કદાચ લઈ ગયો હોય, પૈસા ના આપતા આપણી માતાજી ગઈ હોય તો એ આપણે જે ₹1,00,000 હોય તો માતાજી લાખ આપે, લાખ લેવા, માતાજી વધારે કરીને આપે, માતાજી કે અને માતાજીની કલમ થાય એ પ્રમાણે આપણે ન્યાય કરવો પડે. માતાજી ભલે રૂપિયા છોડી આપે કે ₹1,80,000 આપે કે ₹1,01,20 આપે, બરોબર, એ પ્રમાણે માતાજીનો ન્યાય હોય છે. પણ માતાજીના ન્યાયની અંદર શું વતામણું હોય, માતાજી કેવી રીતે વાળવી અને વાયણું કેવી રીતે વાળવું એ પણ તમને માહિતી કહું છું. તો પેલા પ્રથમ તો આપણે વતામણાની અંદર મહામટી સિગોતર માતાને કરિયાળી વેટી ચાંદીની, પછી બસરૂનો ચંદ્ર હોય છે, પછી હેતની કાં હોય છે, હાવાશેર ચોખા હોય છે, પછી માતાજીને આપણે કાકડેથી વાળવાની હોય તો કાકડો જે આપણે કાપડનો કરી કાકડો અને એને કાકડેથી વાળવી પડે છે. અને અગરબત્તી હોય તો 5 અગરબત્તીથી એ તમે ન્યાય કોઈ દિવસે વાળી ના હોય તો જે પહેલો ન્યાય બચશો એ જ કાયમી માટે ન્યાય રહેશે. પછી માતાજી માટે હવાશેર ચોખા લઈએ છીએ આપણે, હવાશેર ચોખાનો વધામણું લે, પણ સાઈડમાં કોઈ દેર આપણું કામ કરતું હોય એના બધી માતા હોય એનું પણ વધામણું તમારે જરૂર લેવું પડે. સવાશેર સુકડી છે, કેમ કે માતા સિગોતર હોય, સિગોતર ભેગું એક દેર હોય એનો પણ ન્યાય લેવો પડે મિત્રો એમાં એમ કે સવાશેર ચોખાની સાથે સવાશેર સુકડીનો ન્યાય લઈ લેવો, ગોળને ઘીનો. પછી એ આપણે વાળવા માટે મિત્રો એને બધી જે વસ્તુ લખાઈ હોય માતાજીની, રેશમી ચંદ્રવો અને યજ્ઞિકા અને બરિયાળી વેટી, હવાશેર ચોખા, સવા પાસેની સુકડી, પછી
એને આપણે 5.5 મીટર કાપડ મંગાવવું પડે. 5.5 મીટર કાપડ એના જેટલી પરિવાર એના પર ઉટાડી અને કાપડ જે હોય એને એક છેડે 51 101 રૂપિયા બંધાવવા પડે મિત્રો. અને તમામ પરિવારને માથે બેસાડી અને તમામ પરિવારને માથે ઉઠાડી અને માતાજીને વાણી પેલા આપણે અગરબત્તી હજી વસ્તુ જે છે વસ્તુ તમારે લેવડાવી દેવી પડે આગલા દિવસે. સવારમાં વહેલી 4 થી 5 ના ટાઈમની અંદર પ્રભાતના પોરે દેવનો પોર કહેવાય, આપણે ચોથો પોર કહેવાય. સવારમાં ચોથા પોરમાં વહેલી વાળો તો માતાજી બહુ સારી. 4 થી 5 4 થી 6 ના ટાઈમની અંદર વાળીએ માતાજી બહુ સારું કહેવાય. કેમ કે ઉગતા પોરમાં માતાજી આપણે ઘેર આવે. પેલાને સુખી રાખીએ, આપણને સુખી રાખીએ મિત્રો. જયારે માતાજી વાળો ત્યારે આપણે કેવા કે જે ન્યાય કર્યો હોય, રોકડા પૈસા મુકાયા હોય, જે ત્યાં ભોપા બેઠા હોય એમને પણ આપણે જે હોય એને ન્યાય એ પણ ઉઠામણી જે પેલા થાળી હોય એમને ઉઠામણી કરવી પડે. પછી ત્યાંથી ન્યાયવાળી લાવો, ત્યાંથી ન્યાયવાળી લઈને આવીને માથે ઉઠાડીને આપણે લઈને પછી માતા વાળીને આવ્યા હોય પણ એ પરિવારને એવું કેવું પડે કે અમે ગયા પછી પાછળ તમે દર્શન કરવા માટે આવજો 1 2 કલાક પછી. ત્યાંથી આપણે વાળીનું વાળી વહેલા સવારમાં નીકળ્યા માતાજીને જે આપણે માથે કાપડ ઉઠાડ્યું હોય, કાપડ ઉઠાડી માતાજીનો વાયનો વાળી નીકળ્યા હોય ત્યાં લે તો એ ત્યાં જઈએ એટલે આપણે ઘરની દરવાજાની બારી ઉભા રહીએ એટલે આપણી કુંવાસી હોય, નાની કુંવાસી હોય, મોટી કુંવાસી હોય, એમને હમાયું કરવું પડે, માતાજીને વધારવી પડે, કંકુ ચંડા કરવા પડે બરોબર. ભેગું જાગરી હોય સારું, ડેકલા વાળું પાવાળ્યું હોય તો બહુ સારું, ના હોય તો ઢોલી લેવો મિત્રો. ત્યાંથી ઘેર આવેલા માતાજીને ઢોલે બતાવી અને સમય કરું કંકુના ચાંદલા કરવા. અંદર માતાજી આપણે જે હોય ત્યાં કનાઈને અગરબત્તી મૂકવી અને માતાજી જયારે આપણે વાળી નીકળીએ ત્યારે માતાજી કહે એમાં તું જ્યાં ન્યાય લઈને તું આજ આવે છે માં ઘેરાય અને અમને સુખી રાખ અને જ્યાંથી તું વાયણું વાળી એમને પણ સુખી રાખ. એટલે પ્રાર્થના કરવી, બહુ પૈસાની લાલચ ના રાખવી. પૈસાની લાલચ રાખશો તો માતાજી કામ નહીં કરે. કોઈને લૂંટવાની ગણતરી ના રાખવી. માતાજી જે ન્યાય આપે એ લઈ લેવો. પછી મિત્રો ઘેર લઈને આવ્યા પછી બધું કરી આપણે માતાજીને હવાશે શું કરી છે, આ છે બધું જમાડ્યું, હવાશે ચોખા જમાડ્યા બરોબર, વધામણો બીજું થઈ ગયો બરોબર. પછી બધે જમાડીને પેલા માણસો જે આવે ત્યારે આપણે ત્યાં બેઠા હોય, જે પૈસા રોકડ તે મુકાયા હોય, જે આપણે ન્યાય એમાં દંડ ધર્માદો કે જે 11,000 કે 5,000 કે 2100 રૂપિયા મુકાયા હોય અને એમને પણ આપણે ત્યાં કામ હોય ત્યારે માતાજીની કિકવન વાળો કરાવો કે પંખીનો દાણા અને ગાયને ફૂલ આપવા થોડા ઘણા મિત્રો એટલે ફોન બધે મિત્રો. પછી અહીંયા આવ્યા પછી પૈસાનો વહીવટ હોય, પૈસાના વહીવટની અંદર આપણે ભેગા જે ફૂવા હોય એને 50 રૂપિયા ઉઠામણી કરવી મિત્રો. જેમનો પરિવાર આવ્યો એમને 50 રૂપિયા પાછી માતાજી આપણે વાળીને આવ્યા હોય, માતાજી દર્શન કરવા આવ્યા હોય એમને 50 રૂપિયા ઉઠામણી મિત્રો કરવી અને 5 રૂપિયા કે જે હોય આપણે માતાજી લીધે એમાંથી માતાજીને પૂછી થોડા ઘણા પાછા આપવા મિત્રો. આ માતાજીને વધામણું થઈ ગયું, માતાજી જમાડી રહ્યા બધા હાલે મારી થઈ જાય અને પેલા પરિવારને કેવું તારી કુળદેવી માતાને તો વધામણું કરી નાખશે. એમની કુળદેવી માતા જો વધામણી કરી નાખી આપણે શિકોતર માતા લઈને આપણે શિકોતર માતાને આપણે વધામણું કરવું પડે, લઈને આવ્યા આપણે કુળદેવીને પણ વધામણું કરવું પડે મિત્રો. આવી રીતે માતાજી વાળવી અને જે ન્યાય પહોંચ્યો કાયમી માટે ન્યાય ચાલશે. કોઈને લૂંટવાની ગણતરી અને કોઈને લૂંટી લેવા અને પૈસા કમાઈ લેવું એવું ના રાખતા ને માતાજી તમને આજની તો કાલે જયારે રોષ થશે ત્યારે ઘરની અંદર દુઃખ આવશે મિત્રો. તો મિત્રો આ માહિતી તમને કેવી લાગી અને સારી લાગી હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલ શિકોતર સાધનામાં તમે કાયમી માટે બની રહીજો. હમણાં ઘણા સમયથી હું વિડીયો નતો બનાવતો, 4-5 દિવસ થઈ ગયા, થોડા કામમાં હતો પણ હવે મારા વિડીયો આવશે મિત્રો માતાજીના અને મંત્રણા. તો જય માતાજી, જય શિકોતરમાં, જય અમારી યુટ્યુબ ચેનલને તમે શિકોતર સાધનાને લાઈક કરતા રહેજો, શેર કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય માતાજી, જય માતાજી.